જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આપણે હોળી રસિયાના ભાવાનુવાદ સાથે હોળી ખેલનું અવગાહન કરી રહ્યા છીએ। આગળના સત્સંગમાં આપણે નંદગાંવમાં હોળીનો પ્રારંભ થયો અને નંદગાંવની હોળીનો વિચાર કર્યો હતો। હવે આજે આપણે બરસાના ગાંવની લઠમાર હોળીનું ચિંતન કરીશું। વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગના પ્રચાર અને વધુમાં વધુ વૈષ્ણવોને સત્સંગ દ્વારા પુષ્ટિ માર્ગની જાણકારી મળતી રહે તેવા એકમાત્ર ઉદ્દેશ્યથી આપણે સત્સંગ કરી રહ્યા છીએ અને મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ। તો વૈષ્ણવો, વિડીયોને લાઈક અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને પુષ્ટિ માર્ગના પ્રચારમાં સહયોગ આપશો, જેથી કરીને અમારી મહેનત સાર્થક થાય। હવે સૌપ્રથમ ઉત્સવ નાયક નંદનંદન શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। કે આપણે આગળ જોયું કે શ્રી ઠાકોરજી અને વ્રજભક્તો શ્રી ગોકુલ ગામના ચોકમાં હોળીની ધૂમ મચાવે છે। હવે આજે કુંવર કનૈયા અને એમના સખાઓએ રાધા રાણીના ગાંવ બરસાના ગાંવમાં હોળી ખેલવા પધારવાનો વિચાર કર્યો છે અને શ્રી ઠાકોરજી સખાઓને કહે છે કે ચાલો આજે આપણે બરસાના ગામમાં જઈને ગોપીઓ સાથે હોળી રમીએ। કારણ કે काना बरसाने में आई गई बुलाई गई राधा प्यारी, बुलाई गई राधा प्यारी, बुलाई गई राधा प्यारी। નંદકુંવર કહે છે કે હે સખાઓ, વૃષભાન દુલારી પ્યારી રાધિકા કુંવરીએ બરસાનામાં હોળી ખેલવાનું આમંત્રણ આપ્યું છે, તો આપણે અવશ્ય જવું જોઈએ। માટે આપણે આજે બરસાના જઈશું। શ્રી ઠાકોરજીની વાત સાંભળીને સુબર સુબાહુ ધોષ શ્રીદામા વગેરે સખાઓએ અબીલ ગુલાલ ચોવા વગેરેની ફેટ એટલે કે જોડીઓ ભરી છે। કેસુડાના જળમાં ચંદન કુમકુમ વગેરે મિલાવીને પિચકારીઓ ભરી લીધી છે। શ્રી ઠાકોરજીએ પણ રત્નજડિત પિચકારી ભરીને સાથે લીધી છે। આમ બધા જ સખાઓ નાચતા કૂદતા તાલ મૃદંગ ડફ જાંજ કિન્નરી વગેરે બજાવતા બજાવતા આનંદ ઉલ્લાસ સાથે નંદગાંવથી બરસાના તરફ હોળી ખેલવા જઈ રહ્યા છે। બધા જ ખૂબ ઉત્સાહમાં છે, પરંતુ શ્રી ઠાકોરજી જાણે આજે થોડા અનમના લાગે છે। આ જોઈને એક સખાએ શ્રી ઠાકોરજીને પૂછ્યું, હે કનૈયા, આજે તો કેમ ઉદાસ દેખાય છે? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે मेरो मनवा बड़ो गरीब गुजरिया, ले गई बात में, ले गई बात में गुजरिया, ले गई बात में। मेरो मनवा बड़ो गरीब गुजरिया, ले गई बात में। હે સખાઓ, કાલે બરસાનાથી જે ગોરી સોના જેવી કાયાવાળી કામિની હોળી ખેલવા આવી હતી, તે વાત વાતમાં મારું દિલ ચોરીને લઈ ગઈ છે। કે જેના કમાન જેવા નેણની નીચે ચપલ નેના શોભે છે, પાતળી કમર અને ગજ ગતિ જેવી તેની ચાલ છે। આ જોઈને વિધાતા પણ દંગ રહી જાય છે। તેવી ગુજરિયા દાંત નીચે અંગૂરી દબાવીને વાત વાતમાં મારું મન લઈ ગઈ છે। આમ શ્રી ઠાકોરજી સખાઓને પોતાના મનની વાત કહે છે અને બધા જ સખાઓ સાથે શ્રી ઠાકોરજી બરસાના ગામમાં પહોંચે છે। પરંતુ આ શું, ત્યાં તો કોઈ ગોપીઓ જોવા મળતી નથી। ત્યારે પ્રભુ કહે છે, दर्शन दे निकस अटा में ते दर्शन दे। હે પ્યારીજુ,
અટારીમાંથી નીકળીને દર્શન લે. હે વૃષભાન દુલારી, ઘૂંઘટમાં તારું મુખડું એવું ચમકી રહ્યું છે કે જેમ આકાશમાં ઘટાઓની વચમાં ચંદ્ર ચમકી રહ્યો છે. હજારો લક્ષ્મીજી, સાવિત્રી, ભવાની વગેરે દેવીઓ તારા અંગની એક છટામાંથી નીકળી છે. શ્રી પુરુષોત્તમ પ્રભુ કહે છે કે જેમ છાશમાંથી માખણ નીકળે અને ચાખવાનો જે આનંદ આવે છે એવો જ આનંદ તારા મુખકમલના દર્શનના રસમાં રહેલો છે. માટે અટારીમાંથી નીકળીને દર્શન દે. આમ વિનંતી કરવા છતાંય પ્યારી ગોપીના દર્શન થતા નથી. ત્યારે પ્રભુ તેમના દ્વાર પર જાય છે. આ જોઈને ભક્તો ગાય છે કે આતિર કર લે નઈ ગુજરિયા રસિયા, આલો તેરે દ્વાર, આલો તેરે દ્વાર રસિયા, આલો તેરે દ્વાર, ખાतिर કર લે નઈ ગુજરિયા રસિયા, આલો તેરે દ્વાર. એ રસિયા નિત દ્વાર ન આવે, એ રસિયા નિત દ્વાર ન આવે, પ્રેમ હોય તો દર્શન પાવે, પ્રેમ હોય તો દર્શન પાવે. અધરામૃત કો ભોગ લગાવે, અધરામૃત કો ભોગ લગાવે. कर महिमानी अब मत चूके, कर महिमानी अब मत चूके, समय न आवे वारंवार, समय न आवे वारंवार. હે નવજોબન મધમાતી ગુજરિયા, આ શ્યામ સુંદર રસિયા તારા દ્વાર ઉપર આવીને ઊભા છે. તેને કંઈક ખાતીદારી અને મહેમાન ગતિ કરી લે. કારણ કે આ રસિયો વારંવાર દ્વારે નથી આવતો. એ તો જે તેના ઉપર પ્રેમ કરે છે તેને દ્વારે જ જાય છે અને તેને જ દર્શન આપે છે અને અધરામૃતનું દાન કરે છે. માટે આ અવસર ચૂકવા જેવો નથી ગુજરિયા. આવો સમય વારંવાર નહીં આવે. માટે રસિયાની ખાતરીદારી કરી લે. સાસુ નણંદનો કોઈ ડર રાખવાની જરૂર નથી. તે રસિયો જેમ કહે તેમ કરી લે ગુજરિયા. છતાં એ ગોપી માનતી નથી અને કહે છે કે કાના પિચકારી મત માર, મેરે ઘર સાસ લડેગી રે, સાસ લડેગી રે, મેરે ઘર નણંદ લડેગી રે. કાના પિચકારી મત માર, मेरे घर सास लड़ेगी रे. सास दुकरिया मेरी बड़ी खोटी, गारी देगी न देगी मोहे रोटी. देरानी जेठानी मेरी जन्म की बेरन, देरानी जेठानी मेरी जन्म की बेरन, तुबा करेगी रे. आना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे. હે કનૈયા, પિચકારી ન માર. આ પિચકારી મારેલા રંગ ભરેલા જોઈને મારી ઘરે મારી સાસુ અને નણંદ બંને મારી સાથે ઝઘડો કરશે. મારી સાસુ કેવી છે કાના, તને ખબર છે? મારી સાસુ ડુકરિયા જેવી ખૂબ જ ખોટી છે. ખાવા માટે ગારી આપશે પણ રોટી નહીં આપે. અરે એટલું જ નહીં, પરંતુ મારી દેરાણી અને જેઠાણી જાણે કે મારી જન્મભરની દુશ્મન હોય તેવું મારી સાથે વર્તન કરશે અને મારા ધણી પાસે જઈને વાતનું વતેસર કરશે. અરે મારી નણંદ તો આના કરતા એ વધારે બદમાશ છે. તે તો વળી મારા ધણીના કાન ભંભેરશે. અરે કાના, તારું તો કંઈ બગડવાનું નથી, પરંતુ મારો દેશ નિકાલો જરૂર થશે. અને આ જોઈને વ્રજની નારીઓ ગાળી દઈ દઈને મારી મજાક ઉડાવશે. માટે કહું છું કે કાના, પિચકારી મત માર. પરંતુ શ્યામ સુંદર અને તેના સખાઓ આજે ક્યાં કોઈનું સાંભળવાના હતા.
એ તો બસ આજે નક્કી કરીને જ આવ્યા હતા કે બરસાનાની ગોરીને આજે તો રંગમાં રંગી જ દેવી છે. ત્યારે શ્રી ઠાકોરજીએ રત્નજડિત પિચકારીથી ગોપીના મુખ ઉપર રંગની પિચકારી મારી અને સખાઓએ અબીલ ગુલાલ ઉડાવ્યો. એટલામાં તો બરસાના ગામની બધી જ ગોપીઓ શ્રી સ્વામિનીજીને સાથે રાખીને હાથમાં પિચકારી, અબીલ ગુલાલની છાબ વગેરે લઈને દોડી આવ્યા અને ભારી ખેલ મચ્યો છે. આજ બીરજ મેં હોળી રે રસિયા, આજ બીરજ મેં હોળી રે રસિયા, હોળી રે રસિયા બરજોરી રે રસિયા, હોળી રે રસિયા બરજોરી રે રસિયા, આજ બીરજ મેં હોળી રે રસિયા. ખૂબ જ ભારી માત્રામાં ખેલ થયો છે. સખા અને સખીઓ નાચતા ગાતા વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડતા એકબીજા ઉપર રંગ ઉડાડવા લાગ્યા. શ્રી ઠાકોરજી પણ પિચકારી ભરી ભરીને શ્રી સ્વામિનીજી વગેરે ઉપર ઉડેરવા લાગ્યા છે. હવે ગોપીઓએ પિચકારી મૂકી દીધી અને હાથમાં લઠ એટલે કે લાઠી લઈને આવી છે. ગોપીઓ લઠ વડે સખાઓના મસ્તક ઉપર મારે છે અને સખાઓ ચપળતાથી માથા ઉપર પાઘડી કે ઢાલ વગેરેથી રક્ષણ કરે છે. આમ સખાઓ લઠના મારનું સાવધાનીથી ધ્યાન રાખતા રાખતા રંગ ઉડાવે છે અને ગોપીઓ એક હાથમાં લઠ અને બીજા હાથમાં લડુ લઈને લડુ ઉડાવતા ઉડાવતા દાવ પડે લઠ મારે છે. આમ બરસાનામાં લઠ માર અને લડુ માર હોળી ખેલની ધૂમ મચે છે અને ખૂબ જ ભારી માત્રામાં ખેલ થાય છે. હોળી શ્રી ઠાકોરજી, ગોપ ગોપીઓ, શ્રી સ્વામિનીજી વગેરે શ્રી યમુનાજીના તટ પર, શ્રી ગિરિરાજજીની કુંજ અને નિકુંજોમાં અનેક પ્રકારના હોળીના ખેલ કરે છે. નિત્ય નવા નવા પ્રકારથી ખેલ થાય છે. આવા નવીન પ્રકારના ખેલનું અવગાહન આપણે હવે પછીના સત્સંગમાં કરીશું. તો વાલા વૈષ્ણવો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.